Hello everyone. Last lecture number 11 we discussed last year's Laplace equation. Today we will discuss example part 1 in lecture number 12. I hope you all are enjoying online session. So student like, share and subscribe for latest video. તો આજે આપણે એક્ઝામ્પલ વિશે એની ડિસ્કસ કરીએ. બરાબર, એક્ઝામ્પલ છે આપણે થોડાક બેઝિક એક્ઝામ્પલથી આપણે પહેલાં શરૂઆત કરીએ. એની અંદર તો ફ્રી એનર્જી એન્ડ કેમિકલ ઇક્વિલિબ્રિયમની અંદર આપણે ચેપ્ટરના જે ફોર્મ્યુલા છે એક વખત આપણે યાદ કરી લેવા જોઈએ. બરાબર, જેથી કરીને એક્ઝામ્પલની અંદર જો એ ફોર્મ્યુલા કદાચ મૂકવાના થાય તો આપણે એને સરળતાથી આપણે એને મૂકી શકાય. બરાબર, અહીંયા આપણી પાસે જે એક્ઝામ્પલના ઓલરેડી મેં રકમ છે એ રાખેલી છે આપણે. ઓકે, હવે આપણે એના ઉપરથી છે કેલ્ક્યુલેશન સીધું કરીશું. ચાલો, તો આ લેક્ચરની અંદર હવે આપણે ફ્રી એનર્જી એન્ડ કેમિકલ ઇક્વિલિબ્રિયમના એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીશું. તો એની અંદર આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ આપેલું છે ઓક્સિડેશન ઓફ આઇસોઓક્ટેન એટ 25 ડિગ્રી અને સેલ્સિયસ ટેમ્પરેચર તમને આપેલું છે. કન્ડિશન એપ્લાય કરેલી છે 1 એટમોસ્ફિયર પ્રેશર. ડેલ્ટા ઈની વેલ્યુ તમને આપેલી છે -5109,000 જૂલ. ડેલ્ટા એસની વેલ્યુ આપેલી છે 421.5 જૂલ પ્રતિ કેલ્વિન ઇન્ટુ મોલ. અહીંયા આપણે જે કેલ્ક્યુલેટ કરવાનું કીધું છે, શું કીધું છે? ડેલ્ટા એ અને ડેલ્ટા જી. ઓક્સિડેશન તમને આપ્યું છે, કેનું આપ્યું છે? આઇસોઓક્ટેન. તમને નીચેનું ફોર્મ્યુલા આપેલું છે આઇસોઓક્ટેનનું. આઇસોઓક્ટેન એટલે કે CH18. બરાબર, ઓનલી ફોર આપણે જોવા જઈએ તો કે હાઇડ્રોકાર્બન જ છે. એ આઇસોઓક્ટેનનું ફોર્મ્યુલા છે એટલે કે ગેસિયસ ફોર્મની અંદર છે. એનું શું થાય છે તો કે ઓક્સિડેશન થાય છે. ઓક્સિડેશન થશે તો અહીંયા આપણે કાર્બન ડાયોક્સાઇડ અને વોટર મોલેક્યુલ છે એ જોવા મળે છે. ચાલો, આના ઉપરથી હવે આપણે જે ફાઇન કરવાનું છે, શું કીધું છે તો કે અહીંયા આપણે જે પેલા ડેલ્ટા ઈ છે, ડેલ્ટા ઈ શું આપેલું છે? 5109,000 જૂલ. ડેલ્ટા એસ આપણે શું આપેલું છે તો કે 421.5 જૂલ કેલ્વિન ઇન્વર્સ ઇન્ટુ મોલ ઇન્વર્સ. ફાઇન કરવાનું શું આપણે કીધું છે તો કે ડેલ્ટા એ અને ડેલ્ટા જી એ આપણે ફાઇન કરવાનું કીધું છે. બીજું આપણે કન્ડિશન શું કીધું? ટેમ્પરેચર 25 ડિગ્રી એન્ડ સેલ્સિયસ. બરાબર, એક ખાસ આપણે જોવા જઈએ, અહીંયા જે આપણે આપેલું છે કેલ્વિનની અંદર આપેલું છે, અહીંયા આપણે આપેલું છે સેલ્સિયસમાં આપેલું છે. તો આપણે એને કન્વર્ટ કરવું પડશે કેલ્વિનમાં, એટલે એડિશન કરીશું +273. ટોટલ અહીંયા આપણે જોવા મળશે 298 કેલ્વિન. રાઈટ, અહીંયા ખાસ કરીને હવે આપણે જોઈએ તો કે જે વેલ્યુ આપણે જે રકમની અંદર આપેલી હતી આપણે ટોટલ વેલ્યુ છે એ આપણે એપ્લાય કરી દીધેલી છે. બરાબર, આજની વેલ્યુ તો ઓલરેડી આપણે આપેલી છે 8.314 જૂલ પ્રતિ કેલ્વિન ઇન્ટુ મોલ. એ તો વેલ્યુ આપણે આપેલી જ છે. ચાલો, અહીંયા આપણે ડેલ્ટા એ ફાઇન કરવાનું કીધું. તો ડેલ્ટા એ ઇઝ ઇક્વલ ટુ શું થશે? ડેલ્ટા એનું ઇક્વેશન શું છે તો કે એની અંદર હશે સમાવેશ થઈ જવો જોઈએ આ બધું. તો એનું ઇક્વેશન છે આપણે એ બરાબર ઈ હતું કંઈક ઇક્વેશન. કયું હતું? સોરી, પહેલાં આપણે એ જ લખી ઇક્વેશન. એ ઇઝ ઇક્વલ ટુ E - TS. આવું ઇક્વેશન કંઈક આપણે જોયેલું હતું. રાઈટ, તો એની અંદર ડેલ્ટા એ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઈ માઇનસ ટી આપણે છે કોન્સ્ટન્ટ રાખેલું હતું ડેલ્ટા એ. આ રીતના ઇક્વેશન આપણે જોયેલું હતું. ઓકે, અહીંયા આપણે ડેલ્ટા એ છે ફાઇન કરવાનું છે. ડેલ્ટા ઈની વેલ્યુ આપણે આપેલી છે -5109,000. ઓકે, માઇનસ ટી આપણે આપેલું છે, કેટલું આપ્યું? 298. ડેલ્ટા એસની વેલ્યુ આપણે આપેલી છે, કેટલી આપેલી છે? મલ્ટીપ્લાયમાં છે ડેલ્ટા એસની વેલ્યુ આપેલી છે 421.5. ચાલો, આ બંનેનો આપણે મલ્ટીપ્લાય કરીશું તો અહીંયાનો આન્સર આવશે, કેટલો આવશે તો કે જે આન્સર આવશે અને આપણે કેલ્સી કરી લેશું. જે આન્સર આવશે એ આમાંથી આપણે બાદ કરી લેશું. બરાબર, સપોઝ કોઈ એક આપણી પાસે આન્સર આવેલો છે. ચાલો, એ આન્સર હવે હું એમ કહીશ કે અહીંયા ઓલરેડી માઇનસ છે, આ માઇનસ વેલ્યુ છે, આ પણ વેલ્યુ માઇનસ છે. માઇનસ કેટલી થશે?
પ્લસ થશે, પણ આગળ જે માઇનસ હોવાને કારણે આપણે કેવી જોવા મળશે એ માઇનસ. એટલે આનું છે જે બંને જે કોઈ પણ વેલ્યુ આવશે બંનેનો આપણે શું કરીશું, એનો સમ કરીશું. સમ કરશે જે વેલ્યુ મળશે એ આપણે કેની મળશે, ડેલ્ટા એની વેલ્યુ. સપોઝ આપણે અહીંયા અત્યારે જોઈએ તો કે એ રકમની અંદર આપણે આપેલી છે 5234,607 જૂલ. આવી વેલ્યુ આપણે ડેલ્ટા એની વેલ્યુ મળેલી છે. બરાબર, મેં શું વાત કરી, આ બંનેનો આપણે મલ્ટીપ્લાય કરીશું, જે એનો આન્સર આવશે એ આપણે અહીંયા એપ્લાય કરીશું. આ બંને છે એ માઇનસ હોવાને કારણે કેવું થશે, પ્લસ થશે, અને આપણે છે એ માઇનસની સાઇન આવશે. બરાબર, એટલે આપણે વેલ્યુ કંઈક આટલી જોવા મળેલી છે. ઓકે, ચાલો હવે આપણે શું ફાઇન કરવાનું છે, તો કંઈ ડેલ્ટા એની વેલ્યુ આપણે છે એ મળી ગઈ. આપણે જે ફાઇન કરવાની હતી ડેલ્ટા એની વેલ્યુ એ આપણે ફાઇન કરી લીધેલ. હવે આપણે ડેલ્ટા જીની વેલ્યુ ફાઇન કરવાની છે. તો ડેલ્ટા જીની વેલ્યુ કઈ રીતના ફાઇન કરીશું, તો એના માટેનું ઇક્વેશન શું છે, તો કે ડેલ્ટા જીની વેલ્યુ ફાઇન કરવા માટે આપણી પાસે છે ડેલ્ટા એ પ્લસ પી ડેલ્ટા વી. ઓકે, પીવી ઇઝ ઇક્વલ ટુ એન આર ટી વાળું જે ઇક્વેશન આપણે જે કહીએ છીએ એ પ્રમાણે આપણે આની અંદરથી વેલ્યુ એપ્લાય કરવાની છે. ચાલો, તો ડેલ્ટા આપણે જી ફાઇન કરવાનું છે. ડેલ્ટા એની વેલ્યુ હમણાં મળી આપણે. ડેલ્ટા એની વેલ્યુ આપણે શું મળેલી, તો કે ડેલ્ટા એની વેલ્યુ સપોઝ આપણે કહીએ કે જો આપણે આ વેલ્યુ મળેલી હોય 607 પ્લસ અહીંયા વાત કરવાની છે પી. પી તો આપણે ક્યાં એની અંદર આપેલો નથી, પી આપણે ક્યાં આપેલું નથી. બરાબર, તો આપણી પાસે એક ઇક્વેશન છે પી વી ઇઝ ઇક્વલ ટુ એન આર ટી. તો એની અંદર આપણે જે વેલ્યુ એપ્લાય કરીએ તો કે પીવી ઇઝ ઇક્વલ ટુ એન આર ટી, એટલે ડેલ્ટા વી આપણે જોશે. બરાબર, આરની વેલ્યુ આપણે આપેલી છે, ટીની આપેલું છે, એનની વેલ્યુ જે આપેલી નથી એ આના ઉપરથી આપણે છે નંબર ઓફ એન આપણે ફાઇન કરી લેશું. રાઈટ, ચાલો તો હવે પી ડેલ્ટા વી, અહીંયા પી ડેલ્ટા વી છે આપણી પાસે વેલ્યુ છે, પી વીની વેલ્યુ છે આપણી પાસે, તો એની જ બરાબર આપણે શું એપ્લાય કરી શકાય, એન આર ટી. બરાબર, તો આપણે હવે આરની વેલ્યુ આપેલી છે, ટીની વેલ્યુ આપેલી છે, એન આપણે ફાઇન કરવાનો છે. ચાલો એન કઈ રીતના ફાઇન કરશું, તો કે મોલ્સ નંબર ઓફ મોલ્સ રિએક્શન અંદર કઈ રીતના આપણે ફાઇન કરીશું, ચાલો આપણે એ જોઈએ. ઓકે, તો કે એની અંદર રિએક્શન જે છે નંબર ઓફ મોલ્સ કેટલા આપણે યુઝ કરેલા છે, તો કે અહીંયા ટોટલ કેટલા છે 12 દુ 24 ને 25, એટલે કે 12.5 આપણે કહી શકાય. કેટલા કહી શકાય, 12.5. અહીંયા કેટલા છે ટોટલ મોલ્સ 1. જો આપણે વાત કરીએ અહીંયા ટોટલ નંબર ઓફ મોલ્સ 1 છે, અહીંયા કેટલા છે 12.5, અહીંયા કેટલા છે 8, અહીંયા કેટલા છે 9. ટોટલ આપણે આ બંનેનો સમ કરીશું અને આ બંનેનો સમ કરીશું એટલે આપણે નંબર ઓફ મોલ્સ મળશે. ટોટલ અહીંયા આપણે જોવા જઈએ તો કે કેટલા મળશે 17, અહીંયા જોવા જઈએ તો 13.5. એટલે આપણે અહીંયા એનની સંખ્યા મળશે. બરાબર, એન ઇઝ ઇક્વલ ટુ આપણે શું કહી શકાય, તો કે એન એટલે આપણે ફાઇન કરવું છે તો 17માંથી આપણે 13.5 બાદ કરીશું. કેટલો આન્સર આવશે, તો કે 3.5. તો અહીંયા એન બરાબર આપણે શું કહી શકાય 3.5. આરની વેલ્યુ આપણે આપેલી છે 8.314 અને 298. ઓકે, ચાલો અહીંયા જે વેલ્યુ આપણે આપેલી છે આ બંનેનો આપણે બધાનો શું કરશું, આપણે એનો મલ્ટીપ્લાય કરશું. બરાબર, સપોઝ આપણે અહીં વેલ્યુ છે એ 8671.5 આપણે જોવા મળે છે. અહીંયા વેલ્યુ છે આપણી પાસે માઇનસ છે, અહીંયા પ્લસ જોવા મળે છે. એટલે શું કરીશું, તો કે આ વેલ્યુમાંથી આ વેલ્યુ આપણે બાદ કરીશું. તો અહીંયા ટોટલ જે વેલ્યુ મને જોવા મળશે એ કેટલી જોવા મળશે 5225,935 જૂલ. ઓકે, આ જે વેલ્યુ મળી મને છે નહીં મળી, તો કે ડેલ્ટા જીની વેલ્યુ. તો અહીંયા આપણે પેલો એક્ઝામ્પલ કહેવા માગે છે કે ઓક્સિડેશન ઓફ આઇસોઓક્ટેન 25 ડિગ્રી એન્ડ સેલ્સિયસ. આ સેલ્સિયસ આપેલું છે, અહીંયા કેલ્વિન આપેલું છે, મિસ્ટેક ન થાય બાય ચાન્સ. બરાબર, ખાસ કેલ લીધા જેવી છે આપણે. કેલ્વિન છે, અહીંયા સેલ્સિયસ છે, તો સેલ્સિયસને આપણે કેમાં ટ્રાન્સફર કરેલું છે, તો કે એને કેલ્વિનમાં ટ્રાન્સફર કરેલું છે. ઓકે, પ્રેશર આપેલું છે, ખાલી ઓનલી ફોર તમને કન્ડિશન એપ્લાય કરેલી છે, બાકી એનો આપણે ક્યાંય આની અંદર યુઝ કરેલો નથી. ઓકે, ચાલો તો આની જે વેલ્યુ ઉપરથી આપણે છે ડેલ્ટા એની વેલ્યુ આપણે ફાઇન કરેલી અને ડેલ્ટા જીની વેલ્યુ ફાઇન કરી. ઓકે, તો આપણે જે પેલું એક્ઝામ્પલ કહેવા માગે છે ઓક્સિડેશનવાળું. રાઈટ, ચાલો ત્યારબાદ આપણે હવે જે સેકન્ડ એક્ઝામ્પલ.
સેકન્ડ એક્ઝામ્પલ આપણી સામે છે, ધ વેલ્યુ ઓફ ડેલ્ટા એચ ડેલ્ટા એસ આર કેટલી આપી ડેલ્ટા એચની વેલ્યુ -23.5 કેલ્વિન ઇન્ટુ કેલરી પ્રતિ મોલ. ડેલ્ટા એચની વેલ્યુ કેટલી આપેલી છે -46.3 કેલરી પ્રતિ મોલ. રાઈટ. અહીંયા આપણે જે આપેલી છે તો કે અહીંયા છે કિલો કેલરીમાં આપેલી છે, કિલો કેલરી પ્રતિ મોલ, બરાબર. અહીંયા ખાલી જે આપણે આપેલી છે કેલરી પ્રતિ મોલની અંદર વેલ્યુ આપેલી છે. હવે ધ વેલ્યુ ઓફ ડેલ્ટા એચ એન્ડ ડેલ્ટા એસ આર -23.5 કિલો કેલરી પ્રતિ મોલ and -46.3 calorie per mole of a substance for a reaction. If there is no change in the value in reference of temperature, calculate delta G and equilibrium constant. Equilibrium constant એટલે કે K. ઓકે, અહીંયા તમને કેલ્વિનમાં ટેમ્પરેચર આપેલું છે 1000 કેલ્વિન. આરની વેલ્યુ પણ તમને છે અહીંયા આપેલી છે. ચાલો આપણે પહેલાં છે એ ડેલ્ટા એચની વેલ્યુ આપણે કેટલી આપેલી છે એ આપણે લખી લઈએ. ડેલ્ટા એચ -23.5 કિલો કેલરી પ્રતિ મોલ આપેલી છે. એને આપણે કન્વર્ટ કરીશું કેની અંદર, કેલરી પ્રતિ મોલની અંદર, કારણ કે અહીંયા આપણે કેલરીમાં આપેલું છે. તો માઇનસ કેટલી થશે કે કિલો કેલરી છે એટલે એને આપણે 1000 સાથે શું કરીશું મલ્ટીપ્લાય, એટલે 23,500 કેલરી પ્રતિ મોલ. ડેલ્ટા એસની વેલ્યુ કેટલી આપેલી છે ડેલ્ટા એસ તો કે -46.3 કેલરી પ્રતિ મોલ. ઓકે, હવે ટેમ્પરેચર તમને આની અંદર આપેલું છે, કેટલું આપ્યું ટેમ્પરેચર 1000 કેલ્વિન. આરની વેલ્યુ આપણે પણ આપેલી છે, એપ્લાય કરી દઈએ. કેલરી એ પણ કેલરી પ્રતિ મોલની અંદર આપેલું છે, એટલે આપણે જે મોટો યુનિટ હતો એને આપણે કન્વર્ટ કરેલો છે સ્મોલ યુનિટની અંદર, એટલે કે કેલરી પ્રતિ મોલની અંદર. ઓકે, ચાલો અહીંયા આપણે જે ફાઇન કરવાનું કીધું, શું કીધું ડેલ્ટા જી. ચાલો મિત્રો, આપણી પાસે ઇક્વેશન એક હશે કે જેની અંદર ડેલ્ટા એચનો સમાવેશ થવો જોઈએ, ડેલ્ટા એચનો સમાવેશ થવો જોઈએ, ટેમ્પરેચર અને આરનો સમાવેશ થવો જોઈએ, એવું એક આપણી પાસે ઇક્વેશન આવી ગયેલું છે, બરાબર. તો અહીંયા આપણે વાત કરીએ ડેલ્ટા જીનું એવું કયું ઇક્વેશન છે તો કે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. આપણી પાસે આ ઇક્વેશન છે. ડેલ્ટા એચની વેલ્યુ આપણી પાસે છે, બરાબર. આ વેલ્યુ આપણે એપ્લાય કરેલી છે. ટેમ્પરેચર આપણી પાસે છે 1000 મલ્ટીપ્લાય ડેલ્ટા એચની વેલ્યુ કેટલી છે -46.3. ચાલો અહીંયા છે માઇનસ છે, અહીંયા માઇનસ છે, બંને છે મલ્ટીપ્લાયમાં છે, એટલે કેવું થઈ જશે પ્લસની અંદર. ટોટલ વેલ્યુ કેટલી છે અહીંયા 1000 સાથે આપણે મલ્ટીપ્લાય કરીશું એટલે 46300. રેડી. ચાલો આ બંનેનો હવે આપણે શું કરીશું, અહીંયા વેલ્યુ આપણે પોઝિટિવ છે, અહીંયા વેલ્યુ આપણે નેગેટિવ છે, તો મોટામાંથી આપણે નાનું બાદ કરીએ તો અહીંયા આપણે આન્સર મળશે 5 મોટી આપણે છે 46 છે, બરાબર. એટલે એમાંથી આપણે છે એ 23,500 છે, આપણે બાદ કરીશું તો અહીંયા આપણે જે વેલ્યુ મળશે 8, રાઈટ. ત્યારબાદ 12 એટલે 12માંથી 6 ગયા 2 અને જે અહીંથી 4માંથી 2 જશે એટલે 2, રાઈટ. ચાલો અહીંયા આપણે જે મળશે એક શું મળશે તો કે ખાલી કેલરી મળશે. આપણે કઈ રીતના મળશે તો કે ડેલ્ટા એચ માઇનસ ડી ડેલ્ટા એચ, રાઈટ. ચાલો અહીંયા આપણે જે વેલ્યુ મળી કે ડેલ્ટા જીની વેલ્યુ, હવે આપણે શું કરવાનું છે કેની વેલ્યુ છે આપણે ફાઇન કરવાની છે. ચાલો કેની વેલ્યુ આપણે ફાઇન કરીશું તો કઈ રીતના કેની વેલ્યુ આપણે ફાઇન કરીશું તો એના માટે આપણે એક ઇક્વેશન છે લોગવાળું. તો કે આપણે ડેલ્ટા જીની વેલ્યુ મળી ગઈ છે, ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ -2.303 લોગ કે. આ ઇક્વેશન આપણા માટે છે નહીં, કારણ કે આપણને ખબર છે કે આરટી લોગ કે છે. શું છે આરટી લોગ કે. આ જે મલ્ટીપ્લાય આપણે કરેલું છે 2.3 એને આપણે શું કરેલું તો કે લોગની અંદર આપણે કન્વર્ટ કરેલું હતું. તો એના માટે આપણે જોઈએ તો કે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ -2.3 આરટી લોગ કે, બરાબર. આ આપણે છે એ ઇક્વેશન રોંગ છે. જે ફોર્મ્યુલા મૂકેલું છે, કારણ કે અહીંયા આરટીનો આપણે સમાવેશ કરવાનો છે, જે 2.303 છે
આપણે થિયરીની અંદર આપણે એનું સમજી ગયા છીએ. 2.303 log k એ ઇક્વેશન આપણા માટે રોંગ છે, કારણ કે RT એટલે કે જે ગેસ કોન્સ્ટન્ટ અને ટેમ્પરેચરનો આપણે એની અંદર સમાવેશ કરવાનો છે. બરાબર, ચાલો તો આપણે અહીંયા R અને T બંનેની વેલ્યુ આપેલી છે. ડેલ્ટા જીની વેલ્યુ આપણે મળી ગઈ. કેટલી મળી છે અહીંયા? રાઈટ, -2.303. આરની વેલ્યુ કેટલી આપેલી છે? 1.987,000. log કેની વેલ્યુ નથી, આપણે log કે ને આપણે એમને રાખીએ. રાઈટ, અહીંયા મલ્ટીપ્લાય આવશે. ચાલો હવે શું કરીશું આપણે એને? તો કે log કે ને આપણે સૂત્રનો કરતા કરીએ. તો આ જે છે મલ્ટીપ્લાયમાં બધું ક્યાં જશે? તો કે છેદની અંદર આપણે એપ્લાય કરી દઈએ. -2.303 1.987 મલ્ટીપ્લાય 1000. રેડી? ચાલો log કે સિમ્પ્લિફાઈ આપણે આગળ કરીએ. તો કે log કે ઇઝ ઇક્વલ ટુ સિમ્પ્લિફાઈ કરતાં આપણે વેલ્યુ મળશે -4.9825. બરાબર, કે આપણે ફાઇન કરવો હોય તો અહીંયા શું કરશું આપણે? એન્ટીલોગ -4.9825. રેડી? તેથી આપણે કેની વેલ્યુ આનું એન્ટીલોગ લેશું એટલે આપણે કેની વેલ્યુ જોવા મળશે 1.0411 10⁻⁵. આ આપણે કેની વેલ્યુ જોવા મળેલી. રાઈટ, બે વેલ્યુ આપણે છે ફાઇન કરવાની હતી, ડેલ્ટા જી અને ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ કે. આ બંને વેલ્યુ છે આપણે ફાઇન કરેલી છે. અહીંયા આપણે છે ડેલ્ટા જીની વેલ્યુ આપણે ફાઇન કરેલી છે. ડેલ્ટા જીની વેલ્યુ આપણે છે એ બરાબર આપણે જે કેલ્ક્યુલેટ કરવાની હતી એ, અને આપણે કેની વેલ્યુ જે ફાઇન કરવાની હતી, બંને વેલ્યુ છે આપણે ફાઇન કરેલી છે. મિત્રો આની અંદર છે આપણે ઇક્વેશન કઈ રીતના એપ્લાય કરવું એ આપણે આવડવું જરૂરી છે, તો જ આપણે છે એ આગળના એક્ઝામ્પલ આપણે છે એને સોલ્વ કરી શકશું. બરાબર, તો અહીંયા પહેલા એક્ઝામ્પલ અને બીજા એક્ઝામ્પલની સાપેક્ષમાં આપણે છે એ ઇક્વેશન જોયેલા. બરાબર, પહેલાંની જે આપણે એક્ઝામ્પલ અંદર ઇક્વેશન જોયેલું ડેલ્ટા એ એટલે કે વર્ક ફંક્શનવાળું જોયેલું હતું અને ગિબ્સ ફ્રી એનર્જીવાળું જોયેલું હતું. અહીંયા સેકન્ડ એક્ઝામ્પલની અંદર આપણે જે આવશે એ કેની અંદર આવશે? તો કે ડેલ્ટા જી એટલે કે ફ્રી એનર્જી, પછી અહીંયા એન્થાલ્પીવાળું આવે છે અને એન્ટ્રોપીવાળું આવે છે. રાઈટ, તો આ ઇક્વેશન છે આપણે યાદ રહેવા જોઈએ. તો અહીંયા અત્યારે આપણે જે એક્ઝામ્પલ જોયેલો એ સેકન્ડ એક્ઝામ્પલ આપણે ધ વેલ્યુ ઓફ ડેલ્ટા એચ એન્ડ ડેલ્ટા એસ આર -23.5 કેલરી ઇન્ટુ કેલ્વિન પ્રતિ મોલ અને ડેલ્ટા એચ -46.3 કેલ્વિન પ્રતિ મોલ. બરાબર, અહીંયા ખાસ કરીને એના યુનિટ આપણે જોવાના છે. યુનિટની અંદર કોઈપણ પ્રકારનો ચેન્જ હોય તો આપણે એને કન્વર્ટ છે આપણે સેમ રાખવાના છે. અહીંયા પણ આપણે જો એપ્લાય કરેલું છે કેલરી પ્રતિ મોલ, એક જ આપણે 5 યુનિટ છે એ કિલો કેલરીની અંદર આપેલો છે, તો આપણે એને સ્મોલની અંદર છે કન્વર્ટ કરીશું, એટલે કે કિલોમાંથી આપણે એને ટ્રાન્સફર કરેલો છે. ઓકે, ચાલો તો અહીંયા આપણે જે એક્ઝામ્પલ જોયેલો એ સેકન્ડ એક્ઝામ્પલ આપણે. બરાબર, ચાલો ત્યારબાદ આપણે જોઈએ હવે થર્ડ એક્ઝામ્પલ. રિએક્શન આપણે જોઈએ ફોર ગિવન રિએક્શન વેલ્યુ ઓફ ડેલ્ટા એચ નોટ એફ, એટલે અહીંયા તમને ફ્યુઝન આપેલું છે, ફ્યુઝન પોઈન્ટ, અને ડેલ્ટા એસ એફ. બરાબર, આ બંનેને તમને છે એની વેલ્યુ આપેલી છે સ્ટાન્ડર્ડમાં વેલ્યુ. રિએક્શન આપેલું છે તમને એક. બરાબર, અહીંયા આપણે એક રિએક્શન જોઈએ. આ એક રિએક્શન તમને આપેલું છે અહીંયા. રાઈટ, ડેલ્ટા એચ એન્ડ ડેલ્ટા એસ 25 ડિગ્રી સેલ્સિયસ છે, એના માટે તમને એક રિએક્શન આપેલું છે. બરાબર, અને એમાં તમને એને એક ડેટા તમને આપેલું છે. આ બંને વેલ્યુ છે, ડેટાની વેલ્યુ તમને અહીંયા આપેલી છે. રાઈટ, 25 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર માટે તમને છે અહીંયા ડિસ્કસ કરેલી છે. શું કીધું છે? તો કે ગિવન રિએક્શન, આ તમને જે રિએક્શન આપેલું છે એના માટે વાત કરે છે. NO આપણે ત્રણેય કન્ડિશન જોઈએ, આપણે રિએક્ટન્ટ અને પ્રોડક્ટની ગેસિયસ ફોર્મની અંદર આપેલી છે. રાઈટ, તો અહીંયા જે ડેટા આપેલા છે એના માટે તમારે સ્ટાન્ડર્ડ વેલ્યુ ડેલ્ટા જી ફાઇન કરવાનો છે અને ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ કે પણ ફાઇન કરવાનો છે. આરની વેલ્યુ તમને અહીંયા આપેલી છે. બરાબર, ચાલો હવે ડેલ્ટા એચ ફ્યુઝન, ડેલ્ટા એસ ફ્યુઝન એટલે કે એફ. રાઈટ, અહીંયા જે યુનિટ આપણે જોઈએ, રિએક્શન તો આપણી કન્ડિશન સેમ છે. અહીંયા ડેટા આપેલો છે NO માટે, એના માટે ડેલ્ટા એચ એફની વેલ્યુ તમને આપેલી છે 21.6, O2ની વેલ્યુ આપેલી છે 0.0. સામે તો કે તમને જે કન્ડિશન એપ્લાય કરેલી છે
2NO2 એની અંદર 8.09 કિલો કેલરી પ્રતિ મોલ. ડેલ્ટા એચની વેલ્યુ આપણે પણ જોઈ શકો છો. એનઓની વેલ્યુ તમને કેટલી આપેલી છે? 50.3. ઓક્સિજનની વેલ્યુ 49 અને NO2ની વેલ્યુ 57.05 કેલરી પ્રતિ ડિગ્રી ઇન્ટુ મોલ. ચાલો મિત્રો, ઉપરનો યુનિટ આપણે જોઈએ તો કે એ તમને કેની અંદર આપેલો છે? કિલો કેલરીની અંદર. તો કિલો કેલરીમાં આપેલો છે અને આપણે કન્વર્ટ કરવું પડશે કેલરીની અંદર, બરાબર, જ્યારે જરૂર પડશે ત્યારે. કાંઈ વાંધો નહીં. ચાલો, અહીંયા ડેટા આપણે આપેલો છે. પહેલાં ડેટા ઉપર આપણે છે એક વખત નજર કરીએ તો કે આગળનો જે પોર્શન છે એ તમારા માટે રિએક્ટન્ટ છે. આ પોર્શન છે આપણે એને કહીએ છીએ રિએક્ટન્ટ. આ પોર્શન આપણે કહીએ છીએ પ્રોડક્ટ. રિએક્ટન્ટ, પ્રોડક્ટ, રાઈટ. અહીંયા આપણે શું કરીશું તો કે જે પ્રોડક્ટમાંથી છે રિએક્ટન્ટ આપણે બાદ કરીશું. ચાલો, પહેલાંનો ડેટા આપણે જોઈએ. ડેલ્ટા એચ એફ, ડેલ્ટા એચ નોટ એફ ઇઝ ઇક્વલ ટુ શું આપણે અહીં આપેલું છે તો કે પહેલાં આપણે વાત કરીએ ફ્યુઝન કોના માટે તો કે પ્રોડક્ટ માટે, બરાબર. પ્રોડક્ટ માટે લાઈન આપણે લખી નાખીએ પ્રોડક્ટ માઇનસ ડેલ્ટા એચ નોટ એફ કોના માટે આપણે વાત કરીએ છીએ? રિએક્ટન્ટ માટે. ઓકે મિત્રો, સેમ એ જ કન્ડિશનમાં આપણે ડેલ્ટા એચની વેલ્યુ પણ ફાઇન્ડ કરીશું. ચાલો, અહીંયા પ્રોડક્ટ આપેલી છે, અહીંયા રિએક્ટન્ટ તમને આપેલું છે, એટલે કે પ્રોડક્ટમાંથી આપણે રિએક્ટન્ટ બાદ કરીશું તો આપણે ડેલ્ટા એચ એફની વેલ્યુ જોવા મળશે અહીંયા. ઓકે, પ્રોડક્ટ આપણે શું આપેલી છે તો કે પ્રોડક્ટની અંદર આપણે વેલ્યુ આપેલી છે 8.09, પણ આગળ આપણે જોઈએ તો કે 2 મોલેક્યુલ્સ આપેલા છે. અહીંયા 1 મોલેક્યુલ આપેલું છે અને અહીંયા પણ 2 મોલેક્યુલ્સ આપેલા છે. તો અહીંયા આપણે મોલેક્યુલ્સની સાથે આપણેનો સમાવેશ કરીશું 2 મલ્ટીપ્લાય 8.09 માઇનસ ડેલ્ટા એચએફ રિએક્ટન્ટ. રિએક્ટન્ટમાં આપણે 2 મોલ આપેલા છે. શું આપેલું છે? 2, બરાબર. એટલે કે એની આર મલ્ટીપ્લાયમાં 2 મોલ છે, 2 મલ્ટીપ્લાય 21.6, રાઈટ. રિએક્ટર અંદર 2 આપણે આપેલા છે, જોઈ શકાય. અહીંયા સિંગલ હતું, અહીંયા ડબલ છે. પ્લસ શું થશે તો કે અહીંયા જે તમને વેલ્યુ આપેલી છે કેવી આપેલી છે? 0.0, રાઈટ. ચાલો આગળ આને સિમ્પ્લિફાય કરીએ આપણે તો 8 મલ્ટીપ્લાય 2 16 અને 18, 16.18 માઇનસ 0.0 એટલે એ વેલ્યુ તો કેન્સલ થઈ ગઈ, બરાબર. 21.6 મલ્ટીપ્લાય કરીએ એટલે 21 દુને 42 ને 43.2, રાઈટ. અહીંયા આપણે જે વેલ્યુ જોવા મળશે એ વેલ્યુ કેની અંદર જોવા મળેલી તો કે આ આખી જે વેલ્યુ છે આપણે કિલો કેલરીની અંદર આપેલી છે, એટલે આપણે એને કિલો કેલરીની અંદર વેલ્યુ મળશે, બરાબર. કારણ કે આપણે હવે આપણે શું કરીશું તો બાદ કરીશું. ચાલો બાદ કરીએ એટલે માઇનસ 27.02. એ આખો આન્સર મળશે. કેમાં મળશે? આપણે કિલો કેલરી પ્રતિ મોલ. આપણે કન્વર્ટ કેમાં કરવાનું છે હવે? ઓનલી ફોર કેલરી પ્રતિ મોલની અંદર. તો અહીંયા માઇનસ 27020 કેની અંદર મળશે આપણે? કેલરી પ્રતિ મોલ. ઓકે, ચાલો સેમ એ જ કન્ડિશનમાં આપણે શું ફાઇન્ડ કરવાનું છે તો કે એ જ કન્ડિશનની અંદર આપણે ડેલ્ટા એચની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે. તો કે ડેલ્ટા એચ એફ સેમ આ જ પ્રમાણે શું આવશે અહીંયા? પ્રોડક્ટ માઇનસ રિએક્ટન્ટ, રાઈટ. ચાલો, ડેલ્ટા એચ એફ પ્રોડક્ટની અંદર આપણે કેટલા વેલ્યુ આપેલી છે તો કે 57.05, પણ આગળ મલ્ટીપ્લાય કેટલા છે? 2 મોલ્સ, 2 મલ્ટીપ્લાય 57.05 માઇનસ રિએક્ટન્ટ શું કહેવા માગે છે તો કે 2 મલ્ટીપ્લાય 50.3 પ્લસ કેટલા આપેલા છે? 1 મોલેક્યુલ્સ આપેલા છે, 1 મોલ, તો ઓનલી ફોર 49.0. ઓકે મિત્રો, ચાલો આગળ સિમ્પ્લિફાય કરીએ. કેટલું આવશે? 0.1, 114 કે 115, સોરી એક આપણે એડિશન થઈ જશે એટલે સિમ્પલી 0.5 છે કે 0.05, સોરી 57.5 છે રકમની અંદર,
બરાબર, એટલે 1 છે મલ્ટીપ્લાય થઈ જાય સીધું. હવે આપણે વાત કરીએ તો કે 115 માઇનસ કેટલું જોવા મળશે અહીંયા 50.3 છે પ્લસ 49 છે આપણે આપેલા છે. તો ટોટલ અહીંયા આપણે જોવા જઈએ 49, 115 માઇનસ 149.6 સિમ્પ્લિફાય કરતાં શું જોવા મળશે 34.6 કેલરી પ્રતિ ડિગ્રી ઇન્ટુ મોલ. જે યુનિટ છે ને આપણે એ યુનિટની અંદર રાખેલું છે, પણ આગળ છે એ માઇનસની નિશાની જોવા મળશે આપણે, કારણ કે મોટું છે એ 149 છે એટલે એની નિશાની આપણે માઇનસ જોવા મળશે. એટલે માઇનસ 34.6 કેલરી પ્રતિ ડિગ્રી ઇન્ટુ મોલ જોવા મળ્યા. બરાબર, ચાલો આ બંને વેલ્યુ આપણે છે અહીંયા ફાઇન કરેલી છે. આના ઉપરથી આપણે શું કીધું તો કે ડેલ્ટા જી ફાઇન કરવાનો છે. તો એના માટે આપણી પાસે ડેલ્ટા જી નોટ ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન એક છે ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એચ. ડેલ્ટા એચની વેલ્યુ આપણે મળી ગઈ, ડેલ્ટા એચની વેલ્યુ આપણે મળી ગઈ. બરાબર, આ બંને વેલ્યુ છે આપણે આની અંદર એપ્લાય કરીશું. ટીની જગ્યાએ આપણે શું એપ્લાય કરીશું, ટી અહીં આપણે આપેલું છે 25 ડિગ્રી એન્ડ સેલ્સિયસ. શું આપેલું છે 25. અહીંયા આપણે જે વાત કરવાની છે કેની અંદર કરવાની છે તો કે અહીંયા જે વેલ્યુ આપેલું છે સેલ્સિયસની અંદર આપેલું છે, અહીંયા આપણે વેલ્યુ છે કેલ્વિનની અંદર એને ટ્રાન્સફર કરીશું, ટેમ્પરેચરને ટ્રાન્સફર કરીશું. એટલે 25 પ્લસ 298 એની સાથે આપણે 273 ટોટલ વેલ્યુ આપણે જોવા મળશે 298 કેલ્વિન. રાઈટ, ચાલો હવે ડેલ્ટા એચની વેલ્યુ આપણે મળી ગઈ. આ વેલ્યુ છે આપણે અહીંયા એપ્લાય કરીશું. માઇનસ ટી એટલે કેટલું કરશું તો 298 મલ્ટીપ્લાય ડેલ્ટા એચની વેલ્યુ આપણી પાસે છે, આ વેલ્યુ અહીંયા એપ્લાય કરીશું. જે આન્સર આવશે એ તમને શેનો મળશે ડેલ્ટા જી નોટ, જે આપણે અહીંયા માગેલું છે કેલ્ક્યુલેટ ડેલ્ટા જી નોટ. બરાબર, એટલે જે આન્સર મળશે તમને એ અહીંયા કેલરીની અંદર તમને એનો આન્સર મળી જશે. ચાલો હજી આપણે સેમ કેની વેલ્યુ પણ ફાઇન કરવાની છે. આગળના જે આપણે એક્ઝામ્પલ ફાઇન કરેલો એના ઉપરથી જ આપણે વાત કરીશું. તો કે ડેલ્ટા જી નોટની વેલ્યુ આપણે મળી ગઈ અહીંયા, એ વેલ્યુ આપણે અહીંયા એપ્લાય કરીશું. માઇનસ 2.303 શું આવશે હવે લોગ આરટી લોગ કે. બરાબર, લોગ કેને આપણે છે સૂત્રનો કરતા કરીશું. ડેલ્ટા જીની જે આપણે વેલ્યુ મળી છે માઇનસ 2.3, આરની વેલ્યુ કેટલી છે 1.987 આપણે લેવાની કીધી છે. બરાબર, ટીની વેલ્યુ કેટલી થશે 298 અને લોગ કેની વેલ્યુ આપણે છે એ ફાઇન કરવાનું. લોગ કેને આપણે સૂત્રનો કરતા કરીશું તો આપણે જે કેનો આન્સર મળશે કેની વેલ્યુ આપણે મળશે. ઓકે, સિમ્પલી તો અહીંયા આપણે એક્ઝામ્પલ આપણે જોઈ લો. એક્ઝામ્પલ નંબર 3 ડેલ્ટા જી અને કેની વેલ્યુ છે, જે એક્ઝામ્પલ 2ની અંદર આપણે ફાઇન કરેલો હતું એ જ સેમ કન્ડિશનની અંદર આપણે, પણ અહીંયા આપણે જે ડેટા આપેલો છે ડેટા ઉપરથી આપણે ડેલ્ટા એચ અને ડેલ્ટા એચની વેલ્યુ પહેલાં છે આપણે ફાઇન કરવી પડશે. બરાબર, ત્યારબાદ આપણે છે ડેલ્ટા જી અને કેની વેલ્યુ છે આપણે એટલે કે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ છે આપણે ફાઇન કરીશું. ઓકે મિત્રો, ચાલો આના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. એક્ઝામ્પલ નંબર 4. રાઈટ, સિમ્પલી એક્ઝામ્પલ છે આપણે લેક્ચર એનો પણ જોઈ ગયેલા છે લાસ્ટ લેક્ચર, એના વિશે આપણે એક્ઝામ્પલ જોવાનો છે. લેક્ચર નંબર જે લાસ્ટની અંદર આપણે 11 વિશે વાત કરેલી છે, લાસ્ટિયસ લાપ્લાસિયન ઇક્વેશન. બરાબર, એના વિશેનો આપણે એક એક્ઝામ્પલ જોઈએ. ચલો એક એક્ઝામ્પલ આપણે આગળ વાત કરીએ. 1.0 ક્યુબ સેન્ટીમીટર વોટર ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ આઈસ. અહીંયા ક્યુબ સેન્ટીમીટર તમને આપેલું છે, એટલે કે એક વાસણની અંદર તમને છે વોટર છે એ ફિલઅપ કરેલું છે. બરાબર, એટલે કે 1.0 ક્યુબ સેન્ટીમીટર વોટર ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ આઈસ, એટલે કે આઈસની અંદર એ કન્વર્ટ થાય છે. એટ ધેટ ટાઈમ વોલ્યુમ ઇઝ 1.091 ક્યુબ સેન્ટીમીટર, એટલે કે જે તે સમયે એનું વોલ્યુમ હતું 1.091 ક્યુબ સેન્ટીમીટર. ડિક્રીઝ ઇન ફ્રીઝિંગ, એટલે કે જ્યારે એ ફ્રીઝિંગ થશે ત્યારે એનો જે પોઈન્ટ છે એ આપણે કેટલો જોવા મળશે તો કે 0.0075 ડિગ્રી એન્ડ સેલ્સિયસ પર 1 એટમોસ્ફિયર પ્રેશર. કેલ્ક્યુલેટ હીટ ઓફ ફ્યુઝન ઓફ આઈસ એટ 0 ડિગ્રી એન્ડ સેલ્સિયસ. અહીંયા તમને વેલ્યુ આપેલી છે ડીપી અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ -1 અપોન 0.0075. ઓકે, થોડુંક આપણે જે લાસ્ટ લેક્ચરની અંદર જે ડિસ્કસ કરેલી હતી એના ઉપરથી જ આપણે છે એ ઇક્વેશન આપણે
લેશું. લાસ્યસ લાઇફ્રન ઇક્વેશન જે આપણે લેક્ચર નંબર 11ની અંદર જે આપણે ડિસ્કસ કરી ગયા છીએ, બરાબર. અહીંયા જે વાત કરીએ છીએ વોટરમાંથી કન્વર્ટ થશે આઈસમાં, એટલે લિક્વિડ ટુ સોલિડ, બરાબર. તો એના માટેનું એક ઇક્વેશન છે આપણા માટે લાસ્યસ લાઇફ્રન ઇક્વેશન. આપણે એપ્લાય કરીએ લાસ્યસ લાઇફ્રન ઇક્વેશન. શું હતું એ? તો કે ડીપી અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ. ડેલ્ટા એચ આપણા માટે કોમન હતો તે બધાની અંદર, અથવા તો આપણે ડેલ્ટા એલ આપણે લેતા હતા. ડેલ્ટા એલની વેલ્યુ જ આપણે છે બધી એપ્લાય કરેલી હતી, બરાબર. અને એચ પણ તમે એપ્લાય કરી શકો, આપણે એની અંદર જે લેક્ચરની અંદર આપણે ડિસ્કસ ઓલરેડી કરેલી હતી. ચાલો, ડેલ્ટા એચ અથવા તો તમે ડેલ્ટા એલ વી પણ તમે છે મૂકી શકો, સિમ્પલી ખાલી એલ વી પણ તમે મૂકી શકો, બરાબર. ટી બ્રેકેટની અંદર વોલ્યુમ છે લિક્વિડ માઇનસ વોલ્યુમ છે તમારે કેવું છે તો કે સોલિડ. કારણ કે લિક્વિડમાંથી એટલે કે વોટરમાંથી કન્વર્ટ થશે આઈસની અંદર, એટલે કે લિક્વિડમાંથી કન્વર્ટ થશે સોલિડમાં, બરાબર. એટલે લિક્વિડ માઇનસ સોલિડ. ચાલો વાત કરીએ આપણે તો કે ડીપી અપોન ડીટી તમને અહીં વેલ્યુ આપેલી છે. કેટલી આપેલી છે ડીપી અપોન ડીટીની? -1.0.075 એ વેલ્યુ આપણે અહીંયા એપ્લાય કરીએ, -0.0075. ઓકે. ટેમ્પરેચર તમને અહીંયા કીધેલું છે, કયું ટેમ્પરેચર? તો કે તમારે જે કન્ડિશન એપ્લાય કરવાનું છે એ 0 ડિગ્રી અને સેલ્સિયસ. 0 ડિગ્રી એટલે આપણે ટેમ્પરેચરને પણ કન્વર્ટ કરવું પડશે. ટેમ્પરેચરને આપણે કન્વર્ટ કરીશું ટી ઇઝ ઇક્વલ ટુ 0માં આપણે 273 આપણે એડિશન કરીશું એટલે આપણે આન્સર મળશે કેલ્વિનની અંદર ટોટલ સેમ એચ, રાઈટ. 0 ડિગ્રી એન્ડ સેલ્સિયસ પ્લસ 273 કેલ્વિનમાં આપણે ટ્રાન્સફર કરીશું એટલે આપણે આન્સર સેમ એચ જોવા મળશે. ચાલો, હાલ ડીપી અપોન ડીટીની વેલ્યુ આપણે અહીંયા આપેલી છે. બીજું આપણે શું આપેલું છે તો કે વોલ્યુમ આપેલું છે, અહીંયા ટેમ્પરેચર આપેલું છે. આ વેલ્યુ એક આપણે સેકન્ડ વેલ્યુ અહીંયા VL કેટલું આપેલું છે? VLની વેલ્યુ આપેલી છે કારણ કે અહીંયા વોટર આપેલું છે એટલે લિક્વિડ ફોર્મ આપેલું છે. લિક્વિડ કેટલું આપેલું તમને? 1.0 ક્યુબ સેન્ટીમીટર, બરાબર. એટલે કે સેન્ટીમીટર આપેલું છે, તો એનો મતલબ એમ કે ક્યુબ સેન્ટીમીટર આપેલો છે તો કે 1.0 સેન્ટીમીટર ક્યુબ. એટ ધેટ ટાઈમ શું થશે એની અંદર? 1.091 એટલે કે સોલિડ 1.091 સેન્ટીમીટર ક્યુબ, રાઈટ. બંને યુનિટ પણ સેમ છે, આપણે જોઈ શકાય છે, સેન્ટીમીટર ક્યુબ, રાઈટ. ચાલો, બધી વેલ્યુ છે આપણી પાસે અહીંયા આવી ગઈ છે. એક વેલ્યુ હજી બાકી હશે, ડેલ્ટા એચ. ડેલ્ટા એચની વેલ્યુ શું કહેવા માગે છે? એટલે કે એ તમને જે પ્રેશરનો કહેવા માગે છે. પ્રેશર અહીંયા તમને આપેલું છે 1 એટમોસ્ફિયર પ્રેશર, એટલે કે જ્યારે એ કન્વર્ટ થશે ત્યારે આપણે એને 1 તરીકે આપણે લઈ શકાય. એટલે ડેલ્ટા એચની વેલ્યુ આપણે શું કરીશું તો કે 1 લેશું, બરાબર. હવે તો કે ડીપી અપોન ડીટીની જે વેલ્યુ છે, સોરી, ડેલ્ટા એચની વેલ્યુ આપણે તો ફાઇન કરવાની છે. ટેમ્પરેચર આપેલું, ડેલ્ટા એચની વેલ્યુ તમારે છે પહેલાં ફાઇન કરવાની છે. ડેલ્ટા એચની વેલ્યુ તમે ફાઇન થઈ ગયા ત્યારબાદ આપણે એને ડેલ્ટા એચ એફની માટેની આપણે વેલ્યુ ફાઇન કરીશું. સિમ્પલી પહેલાં આપણે જોઈએ ડીપી અપોન ડીટી આપણે વેલ્યુ આપેલી છે. ચાલો, એ વેલ્યુ આપણે એપ્લાય કરેલી. ડેલ્ટા એચની વેલ્યુ આપણે આપેલી નથી કારણ કે અહીંયા છે 1 એટમોસ્ફિયર પ્રેશર માટેની વાત કરવામાં આવી છે. પ્રેશર છે આપણે અહીંયા એપ્લાય કરી શકાય નહીં. ટેમ્પરેચર તમને આપેલું છે 273. VLની વેલ્યુ કેટલી આપેલી છે? 1.0 માઇનસ VSની વેલ્યુ 1.091. ઓકે. ડેલ્ટા એચને આપણે સૂત્રનો કરતા કરીએ ડેલ્ટા એચને, તો આ વેલ્યુ શું થશે તો કે એ ઉપર ટ્રાન્સફર થશે, બરાબર. સિમ્પલી આપણે 1.0075, બરાબર. આ વેલ્યુ તેમાં કયું ચેન્જ નહીં થાય. મલ્ટીપ્લાયમાં શું થશે તો કે આ છે વેલ્યુ છેદની અંદર છે, ક્યાં વહી જશે? ઉપર. એટલે કે 273 1.0 માઇનસ 1.091. ચાલો, ડેલ્ટા એચની આપણે જે વેલ્યુ ફાઇન કરવાની છે, ડેલ્ટા એચને આપણે સૂત્રનો કરતા કરેલો છે. સિમ્પ્લિફાય કરીએ આગળ આખું જે ઇક્વેશન, બરાબર. તો આપણે એનો આન્સર મળશે 3312.4 સેન્ટીમીટર ક્યુબ, બરાબર. આ આપણે એનો આન્સર મળે છે. હવે
અહીંયા જે આપણે વેલ્યુ આપેલી છે સેન્ટીમીટર ક્યુબની અંદર આપણે ડેલ્ટા એચની વેલ્યુ મળી ગઈ જે આપણે ફાઇન કરવાની હતી તે. પણ અહીંયા જે સેન્ટીમીટર ક્યુબ એટમોસ્ફિયર તમને જે આપેલું છે બરાબર, એટમોસ્ફિયર પ્રેશરની સાપેક્ષમાં, તો એની સાપેક્ષમાં આપણે જે વાત કરીએ તો એને આપણે કન્વર્ટ કરવું પડશે કેલરીની અંદર. તો કેલરીની અંદર કન્વર્ટ કરવા માટે આપણે પાસે એક છે ફોર્મ્યુલા કે 1 કેલરી હોય તો એના બરાબર 41.4 સેન્ટીમીટર ક્યુબ એટમોસ્ફિયર છે આપણે એપ્લાય કરી શકાય. 41.4, પણ આપણી પાસે આન્સર કેટલો આવ્યો છે? તો એના બરાબર કેટલા કેલરી થઈ શકે? સિમ્પલી છે, એને ડિવાઈડ બાય 41.4. યુનિટ છે સેમ હોવાના કારણે કેન્સલ થશે બરાબર. અહીંયા ખાલી શું જોવા મળશે? કેલરી, કારણ કે આ યુનિટ સેમ છે એ કેન્સલ થઈ જશે. તો અહીંયા આપણે 3312.4 એને ગુણ્યા 1 કેલરી આપણે લખી શકાય બરાબર. આ યુનિટ સેમ છે એટલે બંને યુનિટના એના કેન્સલ થઈ જશે. અહીંયા આપણે જે આન્સર મળશે એ શેનો મળશે? તો કે ડેલ્ટા એચ એફ મળશે એ કેલરીની અંદર જોવા મળશે, એક્ઝેક્ટ 80 કેલરી. અહીંયા આપણે જે આન્સર જે માંગેલો છે એ તમે મેળવી શકો છો. કેલ્ક્યુલેટ હીટ ઓફ ફ્યુઝન, એટલે કે હીટ ઓફ ફ્યુઝન ડેલ્ટા એચ બરાબર. ડેલ્ટા એચ અહીંયા તમને એન્થાલ્પી દેખાડતું નથી. ડેલ્ટા એચ અહીંયા તમને છે આપણે જે પ્રમાણે 11મા લેક્ચરની અંદર આપણે એલ વી આપણે લેતા હતા, ડેલ્ટા એલને આપણે વસ્તુ છે આપણે કહેતા હતા ડેલ્ટા એલ, એની જગ્યાએ આપણે છે ડેલ્ટા એચ, એટલે કે ફ્યુઝન માટે આપણે છે હીટ માટે આપણે ડેલ્ટા એચ અહીંયા લીધેલો છે બરાબર. એનો આન્સર આપણે મેળવેલો છે 80 કેલરી. ઓકે મિત્રો, તો અહીંયા જે ટોટલ આપણે એક્ઝામ્પલ જોયેલા એ ટોટલ એક્ઝામ્પલ છે આપણે 4 સુધી આપણે ડિસ્કસ કરેલી છે આ લેક્ચરની અંદર. હવે આપણે આગળના લેક્ચરની અંદર કે લેક્ચર નંબર જે એક્ઝામ્પલનો જે બીજો છે આપણે એની અંદર છે આપણે એનાથી આગળ લેક્ચરની અંદર વધીશું. ઓકે, ચાલો. તો અહીંયાથી આપણે ટોટલ છે એક્ઝામ્પલ 4 સુધી આપણે ડિસ્કસ કરેલી છે. થેન્ક યુ.